સૌને જય સ્વામિનારાયણ. ભલે હોય લાખો ગ્રંથો, પણ સાર આમાં સમાયો છે. શિક્ષાપત્રીના રૂપમાં પ્રભુએ સુખી થવાનો રાહ બતાવ્યો છે. આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે જે માત્ર એક પુસ્તક નથી, પરંતુ સ્વયં ભગવાનનું સાક્ષાત હૃદય છે. શિક્ષાપત્રી એક સંજીવની. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લાવ્યા હતા અને તેનાથી લક્ષ્મણજીને નવું જીવન મળ્યું હતું. તો આજે કળિયુગમાં આ વિષયને આપણે કેવી રીતે ઘટાવી શકીએ? આજનો માનવી ભૌતિક રીતે જાગતો હોવા છતાં માનસિક અને આધ્યાત્મિક રીતે મૂર્છિત છે. તણાવ, ચિંતા, અશાંતિ અને કલેશના કારણે આપણું જીવન કરમાઈ ગયું છે. આવા સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી આપણા માટે સાક્ષાત સંજીવનીનું કામ કરે છે. પરંતુ આ શિક્ષાપત્રી કેમ સંજીવની છે? તો આજના ભૌતિક યુગની દોડમાં આરોગ્યને હાનિ પહોંચાડતું સંક્રમણ છે, સંબંધોને હાનિ પહોંચાડતું સંક્રમણ છે, ભગવદ્ કૃપાને રોકતું સંક્રમણ, મનને દુઃખ પહોંચાડનારું વાસનાનું સંક્રમણ, આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારું સંક્રમણ વગેરે અનેક જુદા જુદા સંક્રમણથી આપણે આપણા જીવને સુરક્ષિત રાખવાનો છે. આ પ્રકારના વાયરસથી પ્રથમ આપણું મન સંક્રમિત થાય છે અને પછી આપણું શરીર સંક્રમિત થાય છે. આ પ્રકારના આદિકાળથી ચાલ્યા આવતા વાયરસને ભગાડવા ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા સૌ ઉપર અનહદ કૃપા કરીને પવિત્ર શિક્ષાપત્રીની મહાન ભેટ આપી છે. શિક્ષાપત્રીની 212 શ્લોક રૂપી અનેક આજ્ઞાઓ પાળવા આપણા માટે અદ્ભુત અને અમોઘ કવચ સમાન છે. શિક્ષાપત્રીની પ્રત્યેક આજ્ઞા અનેક પ્રકારના સંક્રમણને અટકાવવા સમર્થ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, અમરીશ રાજાની રક્ષામાં ભગવાને એક સુદર્શન ચક્ર મૂક્યું હતું, પરંતુ શિક્ષાપત્રીના 212 શ્લોક રૂપે 212 સુદર્શન ચક્રો શ્રીજી મહારાજે ભક્તોની રક્ષા માટે મૂક્યા છે. 212 શ્લોકોનો આ ગ્રંથ જીવન જીવવાની કળા શીખવે છે. શિક્ષાપત્રી માત્ર ધાર્મિક નિયમો નથી, પણ જીવન જીવવાની શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે. સવારે ઉઠવાથી લઈ રાત્રે સૂવા સુધી, વ્યવહારથી લઈને વિચાર સુધી, રસોડાથી લઈને રાજ દરબાર સુધી માણસે કેવી રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન આ 212 શ્લોકમાં છે. જેમ સંજીવની શરીરમાં પ્રાણ પૂરે છે, તેમ શિક્ષાપત્રી જીવનમાં વિવેક પૂરે છે. માટે શિક્ષાપત્રી સંજીવની છે. આ શિક્ષાપત્રી સંજીવની છે કારણ કે તે ગાગરમાં સાગર છે. ભગવાને વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર કાઢીને માખણ સ્વરૂપે આપણને શિક્ષાપત્રી આપી છે. આ નાનકડી પુસ્તિકામાં મનુષ્યના કલ્યાણનો મહાસાગર સમાયેલો છે. જે ઘરમાં શિક્ષાપત્રીનું પાલન થાય છે તે ઘર સાચા અર્થમાં સ્વર્ગ બની જાય છે. આ શિક્ષાપત્રી સંજીવની છે કારણ કે તે સર્વ માટે સમાન છે. કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે વર્ણનો ભેદભાવ રાખ્યા વગર શિક્ષાપત્રી સમગ્ર માનવ જાત માટે કલ્યાણકારી છે. વ્યસન મુક્તિ, અહિંસા, સદાચાર અને નારી સન્માનના પાઠ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં આ ગ્રંથ દ્વારા આપ્યા હતા. મિત્રો, આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે તમને શિક્ષાપત્રીનો એક અદ્ભુત શ્લોક ટાંકવો છે, જે સાબિત કરે છે કે આ ગ્રંથ સાચા અર્થમાં મન અને આત્માની સંજીવની છે. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપી ન વિશોદબંધનાદિના. અર્થાત આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, અને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. કહેતા જીવન અમૂલ્ય છે. કેટલીક વખત મુશ્કેલીમાં ઘેરાયેલા મનુષ્યને એમ વિચાર આવતા હોય છે કે હવે ક્યારે હું આ મુશ્કેલીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકું. આ એક વિચારથી મનુષ્ય આત્મઘાત કરી જીવનનો અંત આણે છે. ત્યારે આવા સમયે ખૂબ સંયમ રાખવાનું મહારાજે કહ્યું છે. મોટાથી મોટી મુશ્કેલીનો ઉકેલ આત્મઘાત નથી, જે મહારાજે આત્મઘાત કરવાની ના પાડી છે. ત્યારે આવા સમયે આપણે સ્પષ્ટ થઈ જવું કે મારી મુશ્કેલીનો ઉપાય મહારાજ આપશે. મારે મહારાજના શરણે જવું અને હિંમત ન હારવી. આજે સમાજમાં નાની નાની વાતમાં હતાશા આવી જાય છે.
વ્યાપારમાં ખોટ જાય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કે કોઈનું અપમાન થાય, ત્યારે આજના યુવાનો કે વડીલો હતાશ થઈને જીવન ટૂંકાવવાનો વિચાર કરે છે. ત્યારે આ શિક્ષાપત્રી સંજીવની બનીને આવે છે. આ એક શ્લોક મનુષ્યને સમજાવે છે કે તમારું જીવન અમૂલ્ય છે. ગમે તેવી વિપત્તિ આવે પણ હિંમત હારવાની નથી. જેમ મૂર્છિત લક્ષ્મણજીને સંજીવનીએ બેઠા કર્યા હતા, તેમ હતાશામાં ડૂબેલા અને મરવા તૈયાર થયેલા માણસને શિક્ષાપત્રીનો આ શ્લોક નવજીવન અને નવો જુસ્સો પૂરો પાડે છે. આનાથી મોટી સંજીવની બીજી કઈ હોઈ શકે? એટલું જ નહીં, શ્રીજી મહારાજે એક શ્લોકમાં કહ્યું છે, ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. કહેતા પાપ અને પુણ્યના સરવાળા કે બાદબાકી નથી હોતા. પાપે કરીને આચરેલું પુણ્ય કર્મ ભગવાનને સ્વીકાર્ય નથી હોતું. કોઈના હકનું પડાવી લઈ ચોરી કરી અથવા તો કોઈની છેતરપિંડી કરી તેમાંથી થોડોક ભાગ જો ભગવાનને આપશો તો તે ભગવાનને સ્વીકાર્ય નહીં જ હોય. બગીચાના માલિકની જાણ બહાર પુષ્પો તોડી જો ભગવાનને અર્પણ કરીશું તો ભગવાન તે પુષ્પ પણ નહીં સ્વીકારે. કોઈ પણ પદાર્થ જે આપણી પોતાની માલિકીનો નથી તે આપણે જે તે માલિકની રજા વિના ન લઈ શકીએ. મહારાજ આપણને સદાચાર પ્રવૃત્તિ શીખવી રહ્યા છે. સદાચાર એટલે સત્યનો આધાર લઈ કરેલું કાર્ય. જ્યાં સત્ય નથી તે સદાચાર ન કહી શકાય, અને સદાચાર વિના ભક્તિ તો ક્યાંથી થઈ શકવાની? માટે પ્રથમ સદાચાર અને પછી ભક્તિ. વિચારો, આ એક વાત સમાજ સમજી જાય તો દેશમાંથી ભ્રષ્ટાચાર રૂપી ઝેર નાશ પામે અને રાષ્ટ્ર ફરીથી બેઠું થાય. આમ વ્યક્તિના મનને મજબૂત કરવા અને રાષ્ટ્રને ચારિત્રવાન બનાવવા માટે શિક્ષાપત્રી જ એકમાત્ર ઉપાય છે. મિત્રો, આ વાત માત્ર પુસ્તકમાં લખાયેલા નિયમો પૂરતી સીમિત નથી. ઇતિહાસ સાક્ષી છે કે આ સંજીવની એ કેવા રાક્ષસી જીવને પણ દેવ બનાવી દીધા છે. આપણે સૌ વડતાલના જોબનપગીને જાણીએ છીએ કે એક જમાનામાં તેની હાક વાગતી, જેનું નામ પડતા આખું ગુજરાત થરથર કાંપતું, જેણે અનેક લોકોના ગળા કાપ્યા અને જે મનુષ્ય મટીને રાક્ષસ બની ચૂક્યો હતો એ જોબનપગી જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંપર્કમાં આવ્યા અને ભગવાનની આજ્ઞા એટલે કે આજના સમયની શિક્ષાપત્રીને જીવનમાં ઉતારી, ત્યારે શું પરિવર્તન આવ્યું? જે હાથ તલવાર ઉપાડતા હતા તે હાથમાં માળા આવી ગઈ. જે માણસ કોઈનું લૂંટી લેવા તૈયાર હતો તે ભગવાનની આજ્ઞા પાળતો થયો ત્યારે રસ્તામાં પડેલું સોનું પણ લેવાની ના પાડી દીધી. વિચારો મિત્રો, એક ખુખાર બહારવટીયો જો સંત જેવું જીવન જીવી શકતો હોય તો આ શિક્ષાપત્રીમાં કેટલી તાકાત હશે? મરેલા માણસને બેઠો કરે તેને સંજીવની કહેવાય, પણ રાક્ષસ જેવા ક્રૂર માણસને ભગત બનાવી દે એને શિક્ષાપત્રી કહેવાય. જોબનપગી જેવા અનેક લૂંટારાઓ અને પાપીઓનો ઉદ્ધાર આ નિયમોએ કર્યો છે. આ સંજીવનીએ તેમના કલુષિત અંતઃકરણને શુદ્ધ કરી નાખ્યું છે. જો એ સમયના મહાન પાપીઓનું હૃદય પરિવર્તન થઈ શકતું હોય તો આપણા જેવા સામાન્ય માણસો જો દિલથી શિક્ષાપત્રી પાળે તો આપણું જીવન તો ચોક્કસ સુવર્ણ જ બની જાય. મિત્રો, આજે જ્યારે આપણે આ મહાન ગ્રંથની વાત કરી રહ્યા છીએ ત્યારે મને ગૌરવવંતી વાત ટાંકવાનું મન થાય છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ શિક્ષાપત્રીના 200 વર્ષના મહોત્સવ નિમિત્તે ખૂબ જ મહત્ત્વનો સંદેશ આપ્યો છે, જે આપણે સૌએ જાણવો અને જીવનમાં ઉતારવો જરૂરી છે. મોદી સાહેબે કહ્યું છે કે શિક્ષાપત્રી એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાનું અનમોલ માર્ગદર્શન છે. ભગવાન સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ અને પુરાણોના સારને પોતાના અનુભવો સાથે જોડીને ખૂબ જ સરળ શબ્દોમાં આ ગ્રંથ આપણને આપ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ 2 બાબતો પર વધુ ભાર મૂક્યો છે. એક, આત્મનિરીક્ષણ. આપણે માત્ર ઉત્સવ નથી ઉજવવાના, પણ આપણે આપણી જાતને પૂછવાનું છે કે શિક્ષાપત્રીના આદર્શો આપણે આપણા જીવનમાં કેટલા ઉતાર્યા છે. બીજું છે સેવા અને રાષ્ટ્રભક્તિ. તેમણે સંતો અને હરિભક્તો દ્વારા થતા શિક્ષણ, સ્વાસ્થ્ય અને જળસંચયના સેવા કાર્યોને બિરદાવ્યા છે. સાથે જ આહવાન કર્યું છે કે આપણે સ્વદેશી, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોને પણ આપણી ભક્તિ સાથે જોડીએ. તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શિક્ષાપત્રીના સંસ્કાર અને રાષ્ટ્રનો વિકાસ બંને સાથે ચાલે તો આપણે આપણા પ્રાચીન જ્ઞાન અને હસ્તપ્રતોને સાચવીશું અને તો જ ભારતની મહાન પરંપરા જીવંત રહેશે. અહીં ધર્મ અને રાષ્ટ્રભક્તિનું સુંદર સમન્વય જોવા મળે છે. અંતમાં મારે મારી વાણીને વિરામ આપતા પહેલાં આખી વાતનો સાર માત્ર થોડા શબ્દોમાં કહેવો છે. મિત્રો, દુનિયામાં શરીરના રોગો મટાડવા માટે હજારો હોસ્પિટલો અને લાખો દવાઓ છે,
પણ આપણા મન અને આત્માને લાગેલો અશાંતિનો રોગ મટાડવા માટેની એક જ હોસ્પિટલ છે ભગવાનનું શરણ, અને એક જ દવા છે શિક્ષાપત્રી. આજે આપણે અહીંથી જતા પહેલાં એક ગાંઠ વાળીને જઈએ. જેમ આપણે શરીરને ટકાવી રાખવા રોજ જમીએ છીએ, તેમ આત્માને જીવતો રાખવા રોજ શિક્ષાપત્રીનું વાંચન કરીશું. શિક્ષાપત્રીના 212 શ્લોકો માત્ર અક્ષરો નથી, પણ સુખી થવાના 212 પગથિયા છે. જો આ સંજીવની આપણી સાથે હશે તો જીવનમાં ગમે તેવી મુસીબત આવશે, આપણે રસ્તો ભૂલીશું નહીં. આ ગ્રંથ આપણા માટે દીવાદાંડી બનીને આપણને અક્ષરધામ સુધીનો રસ્તો બતાવશે. પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કે અમને આ શિક્ષાપત્રી માત્ર વાંચવાની નહીં પણ જીવવાની શક્તિ આપો, જેથી અમારું જીવન પણ જોબનપગી જેવું પરિવર્તિત થઈ શકે. મિત્રો, જો આપણે જીવનમાંથી દુઃખરૂપી રોગને દૂર કરવો હોય તો શિક્ષાપત્રી રૂપી ઔષધિનું સેવન કરવું જ પડશે. આ ગ્રંથને માત્ર પૂજામાં મૂકી રાખવા માટે નથી, પણ રોજ વાંચીને તેને જીવનમાં ઉતારવા માટે છે. જેમ અરીસો આપણો ચહેરો સાફ રાખવામાં મદદ કરે છે ને, તેમ શિક્ષાપત્રી આપણું ચારિત્ર્ય ચોખ્ખું રાખવાનો અરીસો છે. જો ઘરને મંદિર બનાવવું હોય કે વ્યાપારને સેવા બનાવવો હોય તો શિક્ષાપત્રીની દરેક આજ્ઞા સફળતાની એક નવી ચાવી છે. સમયની ઉપરવટ તો જુઓ, 200 વર્ષ પહેલાં લખાયેલી આ કલમ આજે પણ એટલી જ આધુનિક છે, કારણ કે તે મનુષ્યના સ્વભાવને નહીં પણ તેના આત્માને સુધારવાની વાત કરે છે. જેમ સંજીવનીએ લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા, તેમ શિક્ષાપત્રી આપણા આત્માને બચાવે છે. તે આપણને પતનના માર્ગેથી બચાવીને પ્રગતિના માર્ગે લઈ જાય છે. જતાં જતાં આજના વિષયને અનુરૂપ આ પંક્તિ સાથે વિરામ લઈશ. વૈદ્ય આપે ઔષધિ તો માત્ર તનનો રોગ મટે, પણ શિક્ષાપત્રી જે આચરે તેના જન્મ મરણના ફેરા મટે. હશે લાખો ઉપાય દુનિયામાં સુખી થવા માટે, પણ અંતે તો આ સંજીવની જ જીવનને તારે, એ વાત સત્ય. જય સ્વામિનારાયણ.